સંદર્ભે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં આપણી સૌની સાથે ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, મુખ્ય સચિવ શ્રી નાણા શ્રી પી નટરાજન, અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, આપ સૌ પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ 9મી વખત બજેટ રજૂ કર્યું છે। ભારત આજે જ્યારે ત્રીજી આર્થિક મહાસત્તા બનવા તરફ આગતિ કરી રહ્યું છે, ત્યારે આ બજેટ વિકસિત અને આત્મનિર્ભર ભારતના લક્ષ્ય સિદ્ધ કરવા તરફ મહત્વનું કદમ છે। આદરણીય વડાપ્રધાનશ્રીએ રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના કાર્ય મંત્ર અપનાવ્યો। તેમના નેતૃત્વમાં રિફોર્મ એક્સપ્રેસને આગળ ધપાવતું આ બજેટ છે। આ બજેટ દ્વારા શ્રી મોદી સાહેબે 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણની મજબૂત પીઠિકા તૈયાર કરી છે। કર્તવ્ય ભવનમાં તૈયાર થયેલું આ પહેલું બજેટ તેની ખાસ એટલે 3 કર્તવ્ય પર ભાર મૂકવામાં આવ્યો છે। આ ત્રણેય કર્તવ્ય વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના આપણા પ્રયાસોને બળ આપશે। 10,000 કરોડ રૂપિયાની ફાળવણી સાથે દેશને ગ્લોબલ બાયોફાર્મા મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। ગુજરાત ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં દેશનું લીડર છે અને બાયોફાર્મા શક્તિ કાર્યક્રમથી આ સેક્ટરને બૂસ્ટ મળશે। ટેક્સટાઇલ ક્ષેત્રમાં પણ ગુજરાત અગ્રેસર રાજ્ય છે। આ બજેટમાં ટેક્સટાઇલ સેક્ટરને વધુ ઉત્તેજન આપવા જાહેર કરવામાં આવેલી 6 જેટલી આ યોજનાઓનો લાભ ટેક્સટાઇલ ક્ષેત્રને વેગ આપશે। રાજ્યમાં 42.9 લાખથી વધુ એમએસએમઈ અર્થતંત્રની બેકબોન છે। કેન્દ્ર સરકારના આ વર્ષના બજેટમાં ચેમ્પિયન એમએસએમઈના નિર્માણ માટે 10,000 કરોડના એસએમઈ ફંડની જાહેરાત કરી છે। ધોલેરાને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ અને એરોસ્પેસ સેક્ટરમાં હબ બનાવવા માટે પણ રાજ્ય સરકાર પ્રયાસરત છે। ડિફેન્સ ક્ષેત્રે આ બજેટમાં કરવામાં આવેલી 7.8 લાખ કરોડની માતબર ફાળવણી અનેક નવી તકોનું સર્જન કરશે। ગુજરાત 4 સેમિકન્ડક્ટર પ્લાન્ટ સાથે દેશનું સેમિકન્ડક્ટર હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે। આ બજેટમાં જાહેર થયેલ ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0 નો લાભ રાજ્યના આ સેક્ટરને મળશે। આઈએસએમઈ 2.0 ના પરિણામે ધોલેરા અને સાણંદમાં આવનાર દિવસોમાં હાઈટેક ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે। પીએમ ગતિશક્તિથી ડીએમઆઈસી ફ્રેટ રૂટમાં નેટવર્ક લોજિસ્ટિક સપોર્ટ સુદૃઢ થયો છે। પૂર્વના દાનપુરનીથી આપણા ટેક્સટાઇલ સિટી સુરત સુધીના નવા ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરથી રાજ્યના વ્યાપાર, ઉદ્યોગ અને ઉત્પાદન ક્ષેત્ર માટે ઝડપી લોજિસ્ટિક સેવાઓ મળતી થશે। આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રેલવેના વિકાસ ઉપર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે। આ કેન્દ્રીય બજેટમાં મ્યુનિસિપાલિટી બોન્ડ માટે ખાસ પ્રોત્સાહન જાહેર કરવામાં આવ્યા છે। તેનો લાભ આપણી મ્યુનિસિપાલિટીઝને પણ મળશે। ગ્રામ્ય હસ્તક ઉદ્યોગો માટે આ બજેટમાં ખાદી, હાથશાળ અને હસ્તકલા અને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટના વિઝનને મજબૂત બનાવવા માટે મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ પહેલ જાહેર કરવામાં આવી છે। તેનાથી સ્થાનિક ઉત્પાદનો વૈશ્વિક બજાર સાથે જોડાશે અને બ્રાન્ડિંગમાં મદદ મળશે। વડાપ્રધાન શ્રીની વિઝનરી લીડરશિપમાં સ્થાપાયેલું ગિફ્ટ સિટી દેશનું ફિનટેક હબ બન્યું છે અને ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ ક્ષેત્રે વૈશ્વિક પ્રતિષ્ઠા ધરાવે છે।
ગિફ્ટ સિટીમાં 10 વર્ષના ટેક્સ હોલિડેના બદલે હવે સળંગ 20 વર્ષના ટેક્સ હોલિડેના કારણે ઇન્વેસ્ટર્સ હવે વધુ ભરોસાથી અહીંયા ઇન્વેસ્ટ કરી શકશે અને રિન્યુઅલ વિના કંપનીઓનો તેનો લાભ પણ લઈ શકશે. વિકસિત ભારતની આવતીકાલે મજબૂત કરવા માટે બજેટમાં એઆઈ આધારિત ક્ષેત્રને મજબૂતી પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. 2047 સુધી ડેટા સેન્ટર સર્વિસ માટે ટેક્સ હોલિડે જાહેર કર્યો છે. તેનો સીધો લાભ ડેટા સેન્ટર્સને મળશે. બદલાતા સમયની સાથે યુવા તાલીમ લઈને કન્ટેન્ટ ક્રિએશનના ક્ષેત્રમાં આગળ વધે તે માટે ખાસ એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ, ગેમિંગ અને કોમિક્સ સેક્ટરમાં 2030 સુધીમાં 20 લાખ પ્રોફેશનલ તૈયાર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ માટે દેશમાં 15,000 જેટલી શાળાઓ અને 500 જેટલી કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ સ્થાપવામાં આવશે. તેનો લાભ પણ યુવાનોને મળશે. મંગલ મેડિકલ સ્ટોર, દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે. હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડોક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ. મોબાઈલ નંબર 9428234840.